ભરૂચ શહેર અને જિલ્લો 2025ના પહેલા પર્વ પતંગ ઉત્સવને વધાવવા તૈયાર થઈ રહ્યો છે, ત્યારે પરંપરાગત આરોગાતી ચીક્કીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. નવા વર્ષના પહેલા પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણે દાન પાનનું અનેરું મહત્વ છે, તો પતંગ અને દોરીની સાથે આકાશી યુદ્ધના આ પર્વમાં જલેબી, ઊંધિયું, શેરડી, બોર અને ચીક્કી ખાવાનું પણ અનેરું મહત્વ રહેલું છે. ખારેસિંગ માટે જગવિખ્યાત ભરૂચની ચીક્કી પણ એટલી જ પ્રખ્યાત છે. ભરૂચમાં ચીક્કીનું પણ ખૂબ મોટા પાયે ઉત્પાદન અને વેચાણ થાય છે. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં નાનુભાઈ છેલ્લા 28 વર્ષથી ચીક્કી બનાવી નજીવા ભાવે વેચાણ કરે છે. તેઓ ડ્રાયફ્રૂટ, સિંગ, માવા, રાજગરા, તલ, કોપરા તેમજ ચોકલેટ સહિત વિવિધ ફ્લેવરની ચીક્કી બનાવે છે. તેઓને ત્યાં અનેક વેરાયટીની ચીક્કીના ભાવની વાત કરીએ તો 200 રૂપિયાથી લઈને 800 રૂપિયા કિલો સુધીની ચીક્કીઓ મળે છે. હાલ ભાવ વધારા વચ્ચે પણ તેઓ જૂના ભાવે જ ચીક્કીનું વેચાણ કરી રહ્યા છે. શું નામ છે તમારું? નાનું નામ છે. કેટલા વર્ષથી ચીક્કીનો ધંધો કરો છો? 25 થી 28 વર્ષ. ચીક્કીમાં શું શું બનાવો છો? આમાં ડ્રાયફ્રૂટ છે, માવા ચીક્કી છે, ચોકલેટ ચીક્કી છે, મુખવાસ છે, કોકલેટ છે, નારિયેલ ચીક્કી છે, વિવિધ સ્વાદની બી અલગ અલગ આઈટમ છે. ઉત્તરાયણમાં કંઈ ખાસ ચીક્કી કંઈ બનાવવામાં આવે છે? ઉત્તરાયણમાં ખાસ કરીને માવા ચીક્કી વધારે ચાલે, ખજૂરની ચીક્કી ચાલે, ચોકલેટવાળી ચાલે, મુખવાસની ચાલે વધારે. अच्छा, ગયા વર્ષનો ભાવ ને આ વર્ષ ભાવ મટીરિયલમાં કંઈ વધારો ઘટાડો? મટીરિયલમાં તો ભાવ વધારો છે, પણ ભાવ હમણાં એ જ રાખ્યો.